બહાર આપણે નીકળી ગયેલા એ ધીમે ધીમે પછી આપણે આપણી રીતે અંદર અંતરાત્મા દશાએ કરીને ઠરીએ ધીમે ધીમે. એમ ના ઠરાય. અંતરાત્મા દશાએ પ્રજ્ઞાએ કરીને છે. શું કહ્યું? એ પ્રજ્ઞા શક્તિએ કરીને છે. એ શક્તિ આપણને બધી કામ લાગે છે. અને એ શક્તિ કઈ છે? જ્ઞાયક શક્તિ છે. કઈ? જ્ઞાયક એટલે જણાવનારી અને દેખાડનારી. દેખીએ નહીં ત્યાં સુધી જણાય કેવી રીતે? એટલે દેખવાનું મુખ્ય કહ્યું, પણ એ જણાવવાનું હોય પહેલું બહુ સાથે હોય તો જ દેખાય, નહીં તો ના દેખાય. અને દેખાયા પછી જણાવવાનું પાકું થતું જતું જાય. જણાવવાનું મળી તો ગયું છે આપણને, જ્ઞાન તો મળ્યું જ છે. કયું? એક ક્ષાયક દ્રષ્ટિવાળું. ક્ષાયક દ્રષ્ટિ એટલે મોહ ક્ષય થયો છે બધા એને, જેને પ્રાપ્ત છે એ બધા એને. શું કહ્યું? કયો મોહ? તો કે દ્રષ્ટિ મોહ. કયો? દેખવાનો મોહ. એને દર્શન મોહ કયો. હવે દર્શન શબ્દ તો આત્માને, શુદ્ધ આત્માને લાગુ પડે છે, એની શક્તિ છે. તે પ્રજ્ઞામાં એ જ્ઞાયક શક્તિમાં આવી ગયું બધું. પણ ક્ષાયક રહેવું જોઈએ.